આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તક ધ પાથ ટુ વેલ્થના મુખ્ય વિચારોને સમજવા જઈ રહ્યા છીએ. આ પુસ્તક છે ને એ સંપત્તિ મેળવવાનો એકદમ અલગ જ રસ્તો બતાવે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જો સામાન્ય રીતે જ્યારે પણ આપણે સંપત્તિ શબ્દ સાંભળીએ તો મગજમાં શું આવે? બરાબર ને, પૈસા, મોટું બેંક બેલેન્સ, ગાડી બંગલો, એ જ બધું. પણ આ પુસ્તક એક બહુ જ ઊંડો સવાલ પૂછે છે. શું સંપત્તિનો મતલબ ખાલી આટલો જ છે? શું એનો અર્થ આઝાદી, મનની શાંતિ અને જીવનનો કોઈ હેતુ એ ન હોઈ શકે? અને ખરું કહું તો આ એક જ સવાલ આખા પુસ્તકનો પાયો છે. તો સમજો કે પૈસાદાર બનવાના બે રસ્તા છે. એક જે આપણે બધા જાણીએ છીએ, પરંપરાગત રસ્તો, જેમાં બસ સખત મહેનત કરો, સ્માર્ટ વ્યૂહરચના બનાવો, બસ બહારની દુનિયામાં જ બધું કરવાનું. અને પછી આવે છે બીજો રસ્તો, જે આ પુસ્તક બતાવે છે. એ કહે છે કે પહેલાં અંદરથી ગોઠવણ કરો, પોતાની અંતઃસ્ફુરણાને સાંભળો. અને આ બંને રસ્તા વચ્ચેનો જે ફરક છે ને, એ જ બહુ મોટો અને ક્રાંતિકારી છે. તો સવાલ એ થાય કે આ અલગ રસ્તો છે શું? વેલ, એ છે ને આધ્યાત્મિકતા અને વ્યવહારિકતાનું એકદમ અનોખું મિશ્રણ છે. ચાલો થોડું ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. આનો જે મૂળભૂત સિદ્ધાંત છે ને, એ એકદમ સીધો અને સરળ છે. સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણી અંદરનો અવાજ અને આપણી બહારની મહેનત બંને એક જ લાઇનમાં હોય. એટલે કે ખાલી ગધેડાની જેમ મહેનત નથી કરવાની, પણ સાચી દિશામાં મહેનત કરવાની છે. ઓકે, પણ આ અંદરના અવાજને કે માર્ગદર્શનને પ્રેક્ટિકલી વાપરવું કઈ રીતે? આના માટે પુસ્તકમાં એક બહુ જ જોરદાર કન્સેપ્ટ આપ્યો છે. એ છે આપણો આંતરિક બિઝનેસ પાર્ટનર. અને માની લો આ જ સફળતાની ખરી ચાવી છે. તો હવે સવાલ એ છે કે આ આંતરિક પાર્ટનર એટલે કોણ? શું આ કોઈ કાલ્પનિક વસ્તુ છે? બિલકુલ નહીં. એ આપણી અંતઃસ્ફુરણા છે, આપણું અર્ધજાગ્રત મન, કે પછી કોઈ એને ઉપરવાળી શક્તિ પણ કહી શકે છે. નામ ગમે તે આપો, પણ મુદ્દાની વાત એ છે કે એને રોજિંદા નિર્ણયો લેવા માટે એક સાચા અને વ્યવહારુ સાધન તરીકે જોવાનું છે. અને આ આખા વિચારનો સાર આ એક જ વાક્યમાં આવી જાય છે. આપણી અંદરથી જે અવાજ આવે, જે સંકેત મળે, એને કોઈ સામાન્ય વિચાર સમજીને ઉડાવી દેવાનું નથી. ના, એને એકદમ ભરોસાપાત્ર બિઝનેસ પાર્ટનરની જેમ માન આપવાનું છે, ગંભીરતાથી લેવાનું છે. અને જ્યારે આપણે આ ભાગીદારી સાચા દિલથી નિભાવીએ છીએ ને, ત્યારે જ જાદુ થાય છે. એના ફાયદા દેખાવા માંડે છે. આપણા લક્ષ્યો એકદમ ક્લિયર થઈ જાય છે. સાચી તકો જાણે કે આપણી સામે ચાલીને આવે છે. અને સૌથી મોટી વાત, આપણે ડરથી નિર્ણયો લેવાનું બંધ કરી દઈએ છીએ. વાત તો બધી બરાબર છે, સિદ્ધાંત તો બહુ સારો લાગે છે, પણ આ બધું રોજની જિંદગીમાં ઉતારવું કઈ રીતે? વેલ, એના માટે ચિંતા કરવાની જરૂર નથી. પુસ્તકમાં આના માટે એકદમ નક્કર 7 સ્ટેપ્સવાળી ડેલી એક્શન પ્લાન આપી છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ અઘરી પ્રોસેસ નથી. એનો પાયો એકદમ સરળ છે. એક એવી દિનચર્યા જેમાં 7 સ્ટેપ્સ છે, જે કોઈ પણ રોજિંદા જીવનમાં આરામથી અપનાવી શકે છે. કોઈ પણ દિવસની શરૂઆત સૌથી અગત્યની હોય છે, ખરું ને? તો સવારના જે પહેલા 3 સ્ટેપ્સ છે ને, એ આખા દિવસ માટેનો મજબૂત પાયો નાખે છે. સૌથી પહેલાં 30 મિનિટ શાંતિથી બેસવાનું. આનાથી મન એકદમ ફોકસ થઈ જાય છે. પછી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની, જે વિપુલતાને આકર્ષે છે. અને છેલ્લે પોતાના લક્ષ્યોને મનમાં જોવાના, જાણે કે એ પૂરા થઈ જ ગયા હોય. આનાથી સફળતાનો રસ્તો એકદમ ચોખ્ખો દેખાવા માંડે છે. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. લક્ષ્યો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. જેમ કે મારે વધારે પૈસા કમાવા છે. આ તો ખાલી એક ઈચ્છા થઈ, એમાં કોઈ દમ નથી. પણ એની જગ્યાએ જો લક્ષ્ય એવું હોય કે હું મારા કામ દ્વારા દર મહિને આટલા રૂપિયા ખુશીથી અને કૃતજ્ઞતાપૂર્વક મેળવું છું, તો જુઓ કેટલો ફરક પડી ગયો. શબ્દોમાં બહુ તાકાત હોય છે, એ જ આપણા પરિણામોને આકાર આપે છે. ચાલો, સવારની વાત તો થઈ ગઈ. હવે દિવસ દરમિયાન શું કરવાનું? આ શિસ્તો આપણી ગતિને જાળવી રાખે છે. જેમ કે અંતઃસ્ફુરણાથી કોઈ વિચાર આવે તો તરત નોંધી લેવાનું. આપણે જે કામ કરી રહ્યા છે એ આપણા લક્ષ્યો સાથે મેચ થાય છે કે નહીં, એ ચેક કરતા રહેવાનું. પૂરા આત્મવિશ્વાસથી કામ કરવાનું. અને હા, રાત્રે સૂતા પહેલાં દિવસભરનું થોડું ચિંતન કરવાનું. આ આખું ચક્ર છે ને, એ જ આપણને સફળતા તરફ સતત ધકેલે છે. તો આ બધાનો નિચોડ શું છે? આ બધી વાતોનો સાર શું નીકળે છે?
હકીકતમાં આ બધું જ એક ચોક્કસ પ્રકારની માનસિકતા, એક માઇન્ડસેટ બનાવવા વિશે છે. ચાલો એને પણ બરાબર સમજી લઈએ. પણ હા, એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે. આ કોઈ ગેટ રિચ ક્વિક સ્કીમ નથી. એવી કોઈ જાદુઈ છડી નથી કે જે રાતોરાત કરોડપતિ બનાવી દે. આ રસ્તો નસીબ પર નહીં પણ શિસ્ત અને સતત મહેનત પર ટકેલો છે. તો પછી આનો અસલી ફાયદો શું છે? આ એક એવી શિસ્તબદ્ધ માનસિકતા કેળવવાની પ્રેક્ટિસ છે જેનો ફાયદો બધી જ રીતે થાય છે. એનાથી ખાલી આપણી આર્થિક સ્થિતિ નથી સુધરતી, પણ આપણું જીવન પણ વધારે હેતુપૂર્ણ અને સંતોષથી ભરેલું બને છે. અને જો આખી ફિલોસોફીને એક જ વાક્યમાં કહેવી હોય તો એ આ છે: જ્યારે કૃતજ્ઞતા, સ્પષ્ટતા અને આપણી અંતઃસ્ફુરણા આ ત્રણેય મળીને આપણા રોજિંદા કામને દિશા આપે છે ને, ત્યારે સંપત્તિ આપણી તરફ પાણીના પ્રવાહની જેમ એકદમ કુદરતી રીતે વહેવા લાગે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. એવો કયો એક વિચાર છે જે અંદરથી આવ્યો હોય, જેના પર આજે ને આજે જ એક નાનું અમથું પગલું ભરી શકાય? યાદ રાખજો, મોટામાં મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા આવા જ એક નાના પગલાંથી થતી હોય છે. અને એનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ છુપાયેલો છે.